નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી દાહોદ પંથકની સગર્ભા મહિલા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી। તે વેળાએ ઝેરી જાનવર કરડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રૈયાધાર સ્મશાન પાસે ઝુંપડપટ્ટીમાં રહેતી શકીલા અસુરવેની ભાઈ સગાડા 20 વર્ષની ઉંમર નામના સગર્ભાએ આજે સવારે પોતાના ઝૂંપડામાં ચૂલા ઉપર રસોઈ બનાવતી વખતે ત્યારે કોઈ ઝેરી જાનવર કરડી જતા ઝેરી અસર થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જો કે સારવાર કારગત નીવડતા હોસ્પિટલના બીજાને તેનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી અને યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ દોડી જરૂરી કાર્યવાહી તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં મૃતક શકીલા અને તેનો પતિ 20 વર્ષ દિવસ પૂર્વ રાજકોટ કામ અર્થે પેટીયું રડવા આવ્યા હતા। મૃતકના લગ્ન 2 વર્ષ પહેલા થયા હોવાનું અને હાલમાં તેના સારા દિવસો જઈ રહ્યા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ બનાવને શ્રમિક પરિવારમાં ગમગમી છવાઈ જવા પામી હતી। જોકે સારવાર કારગત નીવડતા હોસ્પિટલના બીજાનું તેનું મોત નીપજ્યું હતું। આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ દોડી જરૂરી કાર્યવાહી તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં મૃતક શકીલા અને તેનો પતિ 20 દિવસ પૂર્વ જ રાજકોટ કામ અર્થે પેટીયું રડવા આવ્યા હતા। જી હા મિત્રો।